शिक्षापत्री लेखन तथा आचार्य स्थापन द्विशताब्दी महोत्सव अंतर्गत धोलेरा धामમાં 199મા પાટોત્સવને આમ્રોત્સવનું ભવ્ય આયોજન શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ સંચાલિત લક્ષ્મીનારાયણ દેવ ધોલેરા ધામ ખાતે શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે 199મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું। આ પાવન પાટોત્સવ તારીખ 10મી મે 2025 શનિવાર વૈશાખ સુદ 13ના દિવસે ઉદ્યોગ પુરુષ મનુભાઈ ઝવેરભાઈ પટેલ સંદીપભાઈ તથા સમગ્ર પરિવાર આનંદના યજમાનત્વ હેઠળ યોજાશે। પાટોત્સવ અવસરે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ વરસાદજી મહારાજના પાવન કર કમળે અભિષેક દર્શનનું સુવિધાપૂર્વક આયોજન કરાયું હતું। કાર્યક્રમના આયોજક તરીકે કોઠારી શ્રી હરિકેશવદાસજી સ્વામી, કોઠારી શ્રી પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી તથા પૂજારી વિજય પ્રકાશદાસજી સ્વામી સેવા આપી રહ્યા છે। આ અવસરે સર્વ ભક્તજનોને જળયાત્રા તથા ચંદનના કલાત્મક વાઘા સાથે અભિષેક દર્શનનો ભાવભર્યો લાભ લેવા હાર્દિક આમંત્રણ અપાય છે। સાથે શ્રી ધોલેરા ધામના આંગણે મહારાજ ઠાકોરજીને અર્પણ થનારો ભવ્ય આમ્રોત્સવ પણ તારીખ 11મી મે 2025 રવિવારના રોજ ઉજવવાનો છે, જે ભક્તિભાવથી સજ્જ રહેલા ભાવિકોને એક અનન્ય આધ્યાત્મિક અનુભવ આપશે। સ્વામિનારાયણ ભગવાનની જય। ભારત દેશના રાજા ધીરાજા એવા ધોલેરામાં બિરાજતા શ્રી મદન મોહનજી મહારાજના 199મા વાર્ષિક પાટોત્સવ 10 મે 2025 શનિવાર વૈશાખ સુદ 13ના દિવસે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવાનો હોય। આ પાટોત્સવ પ્રસંગે વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધારશે તથા સમગ્ર પાટોત્સવ એવં અનકોટના યજમાન સત્સંગના સેવાભાવી અક્ષર નિવાસી મનુભાઈ ઝવેરભાઈ પટેલ ધર્મજ તથા એમના પરિવાર સંદીપભાઈ તથા સહપરિવાર આનંદ તથા સત્સંગનું સેવાભાઈ મંડળ એવા શ્રી નાથજી મંડળ દ્વારા ઉજવવામાં આવનાર છે તથા સમગ્ર પાટોત્સવના આયોજક ધોલેરા મંદિરના કોઠારી સદગુરુ સ્વામી હરિકેશવદાસજી સ્વામી એવં આસિસ્ટન્ટ કોઠારી સદગુરુ સ્વામી પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી અને સૌ સંતો ધોલેરા વતી અમે સમગ્ર ભારત દેશના હરિભક્તો એવં સમગ્ર સત્સંગ સમાજને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે ખાસ પાટોત્સવમાં પધારી મદન મોહનજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના ખાસ અભિષેકના દર્શન અને સત્સંગ લાભ લેવા પધારે। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય।